અમદાવાદમાં એસએમસીની મોટી એનડીપીએસ રેડ 5.94 લાખ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત 2 આરોપી ઝડપાયા. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા મોટી એનડીપીએસ રેડ હાથ ધરવામાં આવી હતી. ટ્રિનિટી હોમિયોપેથિક હોસ્પિટલ સામે સોનારિયા બ્લોક પાછળ રોડ પર પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે દરોડા દરમિયાન 198.32 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે, जिसकी अंदाजित किंमत 5,94,960 રૂપિયા છે. ઉપરાંત 2 મોબાઈલ ફોન 20,000 રૂપિયા અને એક વાહન 50,000 રૂપિયા પણ કબજે કરવામાં આવ્યું છે. આમ કુલ 6,64,960 રૂપિયાનું મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યું છે. આ કેસમાં પોલીસે દીપક કુમાર દહિયાલાલ વાઘેલા રહે પટેલચાળ સરસપુર / હાલ રામોલ જનતાનગર અને રૂબીના રશીદભાઈ મિર્ઝા રહે રામોલ જનતાનગર નામના 2 આરોપીઓને ઝડપી લીધા છે. બંને આરોપીઓ સામે અગાઉ પણ ગુનાહિત રેકોર્ડ હોવાનું સામે આવ્યું છે. પોલીસે એનડીપીએસ એક્ટની કલમ 8C, 22C, 29 તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 111(3), 111(4) હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં મોઇન લાલા મેફેડ્રોન ડ્રગ્સનો સપ્લાયર તથા તેના એક અજાણ્યા સાથીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની શોધખોળ ચાલુ છે. આ સમગ્ર કાર્યવાહી એસએમસીના પીઆઈપીપી બ્રહ્મભટ્ટ અને પીએસએસઆઈસી કે સિસોદિયાની ટીમ દ્વારા